તમે સાંભળી રહ્યા છો પ્રયાગરાજ વાર્તા સંગ્રહની વાર્તા પ્રેમ કે બળાત્કાર, જેના લેખિકા છે સુશ્રી સપના વિજાપુરા, અમેરિકા. સારા અને ખલીલ લંડનથી ભારત આવી ગયા. એકાએક મોટા ભાઈનો કોલ આવેલો કે માની તબિયત સારી નથી. સારા વર્ષોથી લંડનમાં રહેતી હતી. પપ્પા 2010માં ગુજરી ગયા ત્યારે પણ એ ભારત આવી શકી નહોતી અને હવે મમ્મીના સમાચાર મળ્યા. ખલીલ સ્વભાવનો જરા વિચિત્ર હતો. હંમેશા પોતાની વાત ચલાવતો. ઘરમાં એનો જ હુકમ ચાલતો. એના મોઢામાંથી નીકળેલો છેલ્લો શબ્દ પથ્થરની લકીર હતો. મા માટે દુઆ કરતી એ એકાંતમાં રડી પડી. ખલીલ સામે રડવું એટલે પથ્થર ઉપર પાણી નાખવા જેવું. એ સમજતી હતી કે ખલીલ પાસે સહાનુભૂતિ રાખવાનો કોઈ અર્થ નહોતો. સારા સામે ભૂતકાળ નાચવા લાગ્યો. ઘરમાં 5 બહેનો અને 2 ભાઈ, ગરીબ મા બાપ. ઘરમાં બધી બહેનોમાં એ સૌથી ખૂબસૂરત. ખલીલ અને એના મા બાપ સૈદાને જોવા આવ્યા હતા. રૂપાળી સારા ખલીલને ખૂબ પસંદ આવી ગઈ. બંને જાણે ભવભવના સાથી હોય એમ એકબીજાના ગળાડૂબ પ્રેમમાં પડી ગયા. ગરીબ મા બાપે સારા માટે હા પાડી દીધી. 5માંથી એક દીકરીના પણ લગ્ન સારા ઘરમાં થાય તો બીજી 4 માટે રસ્તા ખુલી જાય. લગ્ન બાદ સારા લંડનમાં આવી. સારા પોતાને ખૂબ ભાગ્યવાન સમજતી હતી. 2 પ્રેમી જાણે એક છત્રી નીચે. એ 2 બાળકોની મા બની ગઈ. ધીરે ધીરે બધી બહેનો અને ભાઈઓના પણ લગ્ન થઈ ગયા. દરેક પોતાના ઘરમાં સુખી હતા, પણ માની તબિયત બગડતી જતી હતી. અંતે મોટા ભાઈનો કોલ આવ્યો. માનું મોઢું છેલ્લી વાર જોવું હોય તો આવી જા, કારણ કે આ વખતે માં બચે એવું લાગતું નથી. સારા ફોનમાં રડી પડી હતી. ખલીલ હાજર નહોતો. ભાઈજાન કહેતા હતા કે માં આખો સમય સારાનું રટણ લગાવીને બેઠા છે. કહે છે કે મારી સારાને વર્ષોથી જોઈ નથી. હું છેલ્લી વાર એનું મોઢું જોઈ લઉં, એને પૂછી લઉં કે સુખી તો છે કે નહીં. બસ એ તને જોવા માટે તરસી રહી છે. તું આવે તો કદાચ એનો જીવ શાંતિથી જાય. એનો જીવ તારામાં ભરાયો છે. સારા તેના પપ્પા ગુજરી ગયા ત્યારે પણ ભારત ગઈ નહોતી. કોઈને કોઈ બહાને ખલીલ વાત ટાળી દેતો. સારા ત્યારે પણ એકાંતમાં ખૂબ રડી હતી. જે પપ્પાના ખભા પર ઘોડો થઈને બેઠી હતી એ પપ્પા દુનિયાથી ચાલ્યા ગયા, પણ એનું મોં જોવા જઈ ન શકી. ત્યારે બાળકો નાના છે કહી વાત ટળી ગઈ હતી. ખલીલને એ પોતાના સગાઓ સાથે સંબંધ રાખે એ ગમતું જ નહોતું. હવે માના સમાચાર આવ્યા. હવે શું કરવું? માને પણ નહીં જઈ શકું. યા ખુદા, મને રસ્તો બતાવ અને ખલીલના દિલમાં રહેમ નાખી દે. હું મારી માને છેલ્લી વાર જોવા માગું છું. યા ખુદા, તું રહેમ દિલ છે. થોડી રહેમ ખલીલના દિલમાં પણ નાખી દે. સારાએ ગભરાતા ગભરાતા ખલીલને કહ્યું, ચાલો ને ભારત જઈ આવીએ. ફરતા આવીએ અને માને પણ મળી આવીએ. સારાએ ફરવાનું નામ પહેલું લીધું, કારણ કે જો ફક્ત માનું નામ જ લીધું હોત તો ભારત જવું લગભગ અશક્ય હતું. થોડો વિચાર કરી ખલીલ બોલ્યો, સારું, પણ બાળકોને ભાઈને ત્યાં મૂકીને જઈએ, કારણ કે બાળકોનો અભ્યાસ બગડે. સારાએ કહ્યું, સારું, કાંઈ વાંધો નહીં.
સારાએ મુસલ્લો બિછાવી 2 રકાત નમાજ પઢી, દુઆ માટે હાથ ઉઠાવ્યા, અલ્લાહનો શુકર અદા કર્યો કે અલ્લાહ, જો તું રહેમદિલ ન હોત તો આજ પણ ખલીલ માન્યો ન હોત. મારી માની ઉંમર લાંબી કરજે અને એનો વહાલનો હાથ મારા ઉપર કાયમ રાખજે, એને તંદુરસ્તી બક્ષજે. ગડમથલ કરતાં કરતાં બાળકોને ભાઈને ત્યાં મૂકી બંને એરપોર્ટ પહોંચી ગયા. દિલમાં દુઆનો દોર ચાલુ હતો. અમદાવાદ પહોંચી ગયા. ભારતની હવાને શ્વાસમાં ભરતા સારાએ શુકર અદા કર્યો. માદરે વતનનો ઝુરાપો શું છે એ સારાને પૂછો. સગાવાલાનો વિરહ શું છે એ સારાના દિલને પૂછો. સારાની આંખમાં આંસુ આવી ગયા. મોટી જીપ લેવા આવી હતી. ભાઈએ જીજાજીને કોઈ તકલીફ ના પડે એનો ખાસ ખ્યાલ રાખ્યો હતો. જીપમાં ખલીલ ક્યાં ક્યાં ફરવા જવું એના પ્લાનિંગ કરી રહ્યો હતો અને સારા દિલમાં અને દિલમાં દુઆ કરી રહી હતી કે માં ઠીક હોય. હજુ સુધી કોઈ ખરાબ સમાચાર મળ્યા નથી એટલે અલ્લાહનો શુકર. 1 કલાકમાં ઘરે પહોંચી ગયા ત્યારે ઘરનું વાતાવરણ ઉદાસ હતું. બધા માના ખાટલાને વીંટળાઈને બેસી રહ્યા હતા. ખલીલને માની તબિયત વિશે કંઈ ખબર નહોતી. 4 બહેનો અને બહેનોના શૌહર આવી ગયા હતા. એમના બાળકો પણ હતા. બંને ભાઈ અને ભાભીઓ સેવામાં લાગેલા હતા. માં હજુ શ્વાસ લઈ રહી હતી. સારાએ દોડીને મા પર પડતું મૂક્યું. માં 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 એ સિવાય બીજો કોઈ શબ્દ મોઢામાંથી નીકળતો નહોતો. વર્ષોનો ઝુરાપો આંસુ દ્વારા નીકળી રહ્યો હતો. માં ધીરે ધીરે એના માથા પર હાથ ફેરવી રહી હતી અને ધીરે ધીરે ગણગણતી હતી, સારા, સારા મારી દીકરી તને જોવા માટે આંખો તરતી ગઈ હતી. માની આંખમાંથી આંસુની ધાર વહી રહી હતી. બહેનોએ મા દીકરીને અલગ કર્યા. સારા ક્યાંય સુધી માનો ખરબચડો હાથમાં લઈ સહેલાવતી રહી. કેટલા કષ્ટ વેઠ્યા હતા આ માએ. 7 બાળકોને ઉછેરવામાં કેટલી મુસીબત વેઠી. માં તને સલામ. હવે તું આ દુનિયા છોડવા ચાલી. હું તારા માટે કશું ના કરી શકી, કાંઈ પણ નહીં. માનો પ્રેમ સૌથી પવિત્ર પ્રેમ હોય છે. એમાં સ્વાર્થની બદબૂ નથી. તેને તો બસ બદલામાં બાળકોની ખુશી સિવાય કંઈ જોઈતું હોતું નથી. ખલીલે અચાનક એને બોલાવી. સારા જાણે તંદ્રમાંથી સફાળી જાગી પડી. માનો હાથ મૂકી એ બીજા રૂમમાં આવી. ખલીલે કહ્યું, તું આ માટે અહીં લાવી હતી, બરાબર ને? સારા નીચું જોઈ જમીનને પગના અંગૂઠાથી ખોતરતી રહી. તું આટલી જુઠ્ઠા બોલી છે? તારો વિશ્વાસ સી રીતે કરવો? ખલીલ ધુઆં ફુઆ થતો બોલ્યો. સારાના ગળામાં શબ્દો અટવાઈ ગયા હતા. આછું ડુસકું ભરી સારાએ કહ્યું, માં બીમાર હતા. પપ્પાને તો ન મળી શકે. માને છેલ્લી વાર મળવું હતું એટલે. ખલીલ હાથનો ધક્કો મારી મેળી ઉપર જતો રહ્યો. મેળી ઉપર એક બેડરૂમ હતો જે ભાઈએ સારા અને ખલીલ માટે સાફ કરાવ્યો હતો. આખી રાત બધા માને વીંટળાઈને બેસી રહ્યા. શ્વાસ ધીરે ધીરે ચાલતો હતો. બધા વારા ફરતી મા પાસે દૂધ બક્ષવાવતા હતા, માફી માગતા હતા. બાળકો પણ
નાનીનું માથું ચૂમી જતા હતા. વાતાવરણ શોકમગ્ન હતું. ખલીલ મેળી ઉપરથી નીચે આવ્યો જ નહીં. બધા કુરાન શરીફની તિલાવત કરતા હતા. અગરબત્તીની ખુશ્બુ કબ્રસ્તાનની યાદ અપાવતી હતી. થોડી વાર પછી ખલીલ સારાને શોધતો નીચે આવ્યો. સારા કુરાન પઢી રહી હતી. એણે ઈશારાથી સારાને ઉપર આવવા કહ્યું. સારાને થયું કે કોઈ ચીજની જરૂર પડી હશે. કુરાનને ચૂમીને બાજુ પર મૂકી એ ઉપર ગઈ. ખલીલે દરવાજો બંધ કરી દીધો. સારાએ પૂછ્યું, ખલીલ, બોલો, શું કામ છે? ખલીલ એની એકદમ નજીક આવી ગયો અને એના કુર્તાની નીચેથી હાથ નાખી છાતી સુધી લઈ ગયો. સારાએ એનો હાથ હટાવી દીધો. આમ તો સારા એની આવી ઈચ્છા સામે હંમેશા માથું નમાવતી હતી, પણ આજ આવા સમયે એણે હાથ હટાવી દીધો. સારાએ કહ્યું, ખલીલ, પ્લીઝ આજે નહીં. ખલીલે ફરી એ જ હરકત કરી. સારા ઉદાસ હતી. દિલ બુઝાયેલું હતું. રાત પૂરી થવા આવી હતી. ફજરની તૈયારી હતી. ઘરમાં બધા થાકી ગયા હતા, છતાં કુરાનનો દોર ચાલુ હતો. બધા વારા ફરતી વજૂ કરી નમાઝ પઢી રહ્યા હતા. મા માટે દુઆ કરી રહ્યા હતા. ત્યારે ખલીલ આવી હરકત કરતો હતો. સારાની આંખમાં આંસુ આવી ગયા. પણ ખલીલ પર વાસનાનું ભૂત સવાર હતું. એને ન તો સારાના આંસુ દેખાતા હતા કે ના ઘરનાની ચહલ પહલ. એણે સારાને નજીક ખેંચી કુર્તાના બટન ખોલવા લાગ્યો. સારા હાથ જોડીને ઊભી હતી, પણ એની આંખમાં વાસનાનો શૈતાન હતો. સારાને એ ઘસડીને પથારી પર લઈ ગયો. ધીરે ધીરે એના કપડાં ઉતારવા લાગ્યો. સારા ગભરાઈ ગયેલી. શું કરવું સમજ પડતી ન હતી. ચીસ પાડી શકતી ન હતી. નિર્વસ્ત્ર સારાના દેહને એ નોચતો રહ્યો ત્યાં સુધી, એને નોચતો રહ્યો જ્યાં સુધી એની વહેશત પૂરી ના થઈ. સારા એક મરદાની જેમ પથારીમાં પડી રહી. એ બાજુ પર હટી ગયો. સારાની આંખમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા. એ પથારીમાં પડી હતી. હજુ પણ એ નિર્વસ્ત્ર હતી. એટલામાં નીચેથી નાની બેન શમાની ચીસ સંભળાઈ, મા, મા, મા. આ ચીસ સારાના હૃદયને વીંધી ગઈ. મા મૂકીને ચાલી ગઈ. એ માંડ માંડ પથારીમાંથી ઊભી થઈ. ખલીલ પણ કપડાં વગરનો પડ્યો હતો. હવે એને સ્નાન કરવું પડશે, કારણ કે શરીર સંબંધ પછી ઇસ્લામમાં સ્નાન કરવું જરૂરી છે. એ સિવાય નમાજ ના પઢાય, કુરાન ના પઢાય કે મૈયત પાસે ન જવાય. મેળી ઉપર બાથરૂમ ન હતો. સારા રડતા રડતા કપડાં પહેરવા લાગી. નીચે રોકકળ સંભળાતી હતી. માં ચોક્કસ ચાલ્યા ગયા. અરે હું કેવી અભાગી છું. ભારત આવી પણ માને છેલ્લા સમયે જમજમ પીવડાવી ના શકી. અરે હું નીચે જઈ ગુસલ શી રીતે કરું? હું શરમથી મરી જઈશ.
બહેનો, ભાઈઓ અને જીજાઓને હું શી રીતે મોઢું બતાવીશ? એ લોકો શું સમજશે? ખલીલ, ખલીલ, આ તો તે મને છોડી દીધી હોત. આ તારો પ્રેમ છે કે બળાત્કાર? તે આજના દિવસે પણ મને ના છોડી. અરે મારી માં દુનિયા છોડી ગઈ, પણ તને અસર નથી. હું શું કરું, શું કરું? આંખ જાણે ચોમાસું બની ગઈ. એનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. એ ધીરે ધીરે પગથિયા ઉતરી નીચે આવી. નાની બેન સારા એને વળગી પડી. બાજી, બાજી, માં ચાલ્યા ગયા. એ છેલ્લે તમને શોધતા હતા. તમારે હાથે જમજમ પીવું હતું. તમે શું કરતા હતા? તમે ક્યાં હતા? સારાએ પછાડી મારી અને છાતી કૂટવા લાગી. ક્ષમા એનો હાથ પકડી મૈયત પાસે લઈ જવાની કોશિશ કરતી હતી. એ હાથ છોડાવી બાથરૂમમાં ભાગી ગઈ. બાથરૂમનો દરવાજો બંધ કરી શાવર ચાલુ કરી દીધો. અંદરથી દિવાલ પર માથા ભટકાવવાનો ક્યાંય સુધી અવાજ આવતો રહ્યો. શાવર બંધ થવાનો અવાજ આવ્યો. સારા ધીરેથી બહાર આવી અને માના મૈયત પાસે ગઈ, જેને ભાઈઓ ઉપાડવાની તૈયારીમાં હતા. બહેનો વારા ફરતી આવી આખરી સલામ કહી રહી હતી. સારાએ પણ આખરી સલામ કર્યા. એ મેડી પર ગઈ. ખલીલ નગ્ન અવસ્થામાં સૂતો હતો. હજુ સુધી એને માં મરી ગયાનું દુઃખ નહોતું. સારાએ એના કપડાં લઈને એના પર ફેંક્યા અને ઝટકો મારીને ઉઠાડ્યો. વૃક્ષ અવાજમાં સારાએ કહ્યું, માનું મૈયત ઉઠી રહ્યું છે. કપડાં પહેરો અને એરપોર્ટનો રસ્તો પકડો. મારે તમારી સાથે કોઈ સંબંધ રાખવા નથી. તમારો આજથી આ ઘર પરનો હક મટી ગયો છે. મારા બાળકોને ભારત મોકલી આપશો, અને નહીં આપો તો હું કોર્ટમાં જઈશ. સ્ત્રીને તમે ફક્ત એક શરીર સમજો છો, પણ એનામાં એક આત્મા છે, સંવેદના છે, લાગણી છે. એ તમે સમજતા નથી. સ્ત્રીની હાને હા અને નાને ના સમજતા શીખો. બની શકે તો બીજી સ્ત્રી તમારા જીવનમાં આવે તો એને આ રીતે ટ્રીટ ના કરતા. મૈયતનો એહતરામ કરશો. મોતનો ખૌફ રાખશો, કારણ મલેકુલ મોતે કોઈ ઘર છોડ્યું નથી. એ તમારું ઘર પણ નહીં છોડે. મોતનો એહતરામ કરતા શીખો. ખલીલ પોતાની પરિસ્થિતિ સમજી ગયો અને ચૂપચાપ ઘરમાંથી નીકળી ગયો. જેના માટે આટલા દુઃખ સહન કર્યા, એ માણસ કદી એનો ના બની શક્યો. દુનિયાના બોલ સહ્યા, જેને કાજે હવે બોલ અમારા ખમાતા નથી. એક છત્રી નીચે સમાઈ જનારા એક છત નીચે સમાતા નથી. એક છત નીચે સમાતા નથી.